નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. જ્યુબિલી હિલ્સમાં એક હાઈ સ્પીડ ફેરારીનો ભયાનક અકસ્માત સર્જાયો. સીસીટીવી ફૂટેજમાં ડિવાઈડર ઓળંગ્યા પછી અથડામણનું દ્રશ્ય ઊભું થયું. બ્રેક ફેલ થવાને કારણે 3 લોકો ઘાયલ. ડ્રાઈવરે બ્રેક ફેલ થવાનો દાવો કર્યો. પીએમ મોદી 25 અને 26 ફેબ્રુઆરીએ ઇઝરાયલની 2 દિવસીય મુલાકાતે. નેતન્યાહુના આમંત્રણ પર 9 વર્ષમાં પીએમની આ બીજી મુલાકાત. ઇઝરાયેલી સંસદને સંબોધિત કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન. તો દિલ્હી એનસીઆરમાં મહત્તમ તાપમાન 30થી 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા. લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ વરસાદ ચાલુ રહી શકે છે. રાજસ્થાનમાં તાપમાન વધ્યું તો બાડમેરમાં 35 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું. પુષ્કરમાં હનુમાન કથા દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન. અજમેરમાં હિન્દુઓ દ્વારા ચાદર ચડાવવાથી મને વાંધો છે. દોટાસરાએ કહ્યું કે ભાજપે હંમેશા સંતોનો ઉપયોગ કર્યો છે. ઇન્દોર જેલમાં બંધ બાંગ્લાદેશી મહિલાને મુક્ત કરવાનો હાઈકોર્ટનો ઇનકાર. ડિટેન્શન સેન્ટરમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો. કોર્ટે સુનાવણી ઝડપી બનાવવા માટે અને 6 મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. તો 9 વર્ષ બાદ પીએમ મોદી પહોંચ્યા ઇઝરાયલ. પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. નેતન્યાહુ અને તેમના પત્નીએ કર્યું ભવ્ય સ્વાગત. રાત્રે 8 કલાકે ઇઝરાયલની સંસદમાં કરશે સંબોધન. તો નવસારી અને સુરતમાં કુલ 17 સ્થળો પર આઈટીનું સર્ચ ઓપરેશન. બિલ્ડર સાથે કામ કરતા લેન્ડ ડેવલપર અને એડવોકેટને ત્યાં પણ તપાસ. વેપારીઓ તથા બિલ્ડરમાં ફફડાટ. રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી. બ્લડ બેંકમાં 2 મહિલા દર્દીના રિપોર્ટ બદલાયા. કમળાની સારવાર માટે આવેલા યુવતીના રિપોર્ટમાં બ્લડ કેન્સર બતાવવામાં આવ્યું. સુરતના પુણા ગામમાં A1 ડેરીમાંથી ઝડપાયું 300 કિલોથી વધુ નકલી પનીર. છેલ્લા 2.5 વર્ષથી નકલી પનીર વેચાતું હોવાનો ખુલાસો. ડેરી સંચાલકની કરાઈ અટકાયત. તો સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCLની મેગા ડ્રાઈવ. લાખો ગ્રાહકોના વીજ કનેક્શન કપાયા. 2700 કર્મચારીઓ ખડે પગે. 650 કરોડનું લેણું બાકી નીકળતા કરાઈ કાર્યવાહી.